ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 5 પ્રવેશના શોર્ટ એક્ઝામ્પલમાં ત્રીજી મેથડ જોવાના છે કે જ્યારે નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદાર પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે. શબ્દપ્રયોગ ધ્યાનથી સાંભળજો. નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે. ઓકે, તમને દાખલામાં સીધું કહી દીધું હશે કે ભાઈ 100 ભાગીદાર અમુક પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, નવા ભાગીદારને અમુક ભાગે દાખલ કરે છે અને હવે જે વધારાની વિગત આવશે તે દીકરાઓ એવી રીતે આવશે કે નવો ભાગીદાર એ પાસેથી અમુક ભાગ અને બી પાસેથી અમુક ભાગ મેળવશે. બરાબર. સૌથી પહેલાં તો હું રકમ વાંચું છું બચ્ચાઓ. આ રકમ પરથી તમને પાછી ટોપિક ઉપર લઈ જાઉં અને ત્યાર પછી કેવી રીતે એક્ઝામ્પલ ગણવાનો એ હું તમને સમજાવું. તો કે એ અને બી 4:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. સીને 1/7 ભાગે પેઢીમાં દાખલ કરવામાં આવે છે. અહીંયા સુધી આપણે દાખલો આગળ જોઈ ગયા. બરાબર. અહીંયા સુધી બે આટલી જ વસ્તુ આપી હોય તો આપણે 1 રૂપિયો ધારવાનું. બરાબર. પણ અહીંયા તો આપણને કશુંક વધારાનું આપ્યું છે. જો સી 2/21 ભાગ એ પાસેથી સી 2/21 ભાગ એ પાસેથી અને બી અને સી 1/21 ભાગ બી પાસેથી મેળવશે. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધો. ઓકે, ફાઇન. જો હવે હું તમને ટોપિક ઉપર લઈ જાઉં. નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદાર પાસેથી અમુક ભાગમાં મેળવે. દીકરાઓ, આ અમુક ભાગ એટલે શું? તો કે આ 2/12 અને 1/21 છે ને, અને આપણે કહીએ અમુક ભાગ. બરાબર. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? તો કે જ્યારે આ રીતે તમને દાખલો આપેલો હોય ત્યારે તમારે જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ આપેલો હોય ત્યારે જૂના ભાગમાંથી ત્યાગનો ભાગ બાદ કરતાં નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ મળે. એનું સૂત્ર છે નન્નુનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. બરાબર. ચાલો હું એક્ઝામ્પલ ગણું છું. આપણે ધ્યાનથી જોઈએ કેવી રીતે ગણાય એની વાત કરીએ. તો કે સૌથી પહેલાં આપણે એ અને બીનું જૂનું પ્રમાણ લખીએ. તો કે એ અને બીનું જૂનું પ્રમાણ બરાબર આપણને આપેલું છે 4:3. બરાબર. એટલે આપણે લખવું હોય તો આપણે એ રીતે લખી શકીએ. એટલે કે એનું જૂનું પ્રમાણ 4/7 4 અને આ બંનેનું ટોટલ 7. બરાબર. એટલે કે એનો 4 અને બી બરાબર 3/7. બરાબર. અહીંયા આપણે હજુ જોઈએ નવા ભાગીદાર સીનો લાભ. સી ભાગીદારનો ભાગ આપણને દાખલામાં આપેલો છે 1/7. બરાબર. હવે શું કહે છે? તો કે સી તેના ભાગ પૈકી સી તેના નફાના ભાગ પૈકી, હા બચાવો, નફાના ભાગ પૈકી 2/21 એ પાસેથી અને 1/21 બી પાસેથી મેળવશે. 1/21 બી પાસેથી મેળવશે. માટે એનો ત્યાગ બરાબર 2/21 અને બીનો ત્યાગ બરાબર 1/21.
સાઉન્ડ્સ. મેં કેમ ત્યાગ લખ્યું દીકરાઓ? તો અહીંયા આપણને સીધું કીધું છે કે સી એનો જે નફાનો ભાગ છે તે કોની પાસેથી મેળવશે? તો કે એ પાસેથી 2/21 અને બી પાસેથી કેટલો મેળવશે? 1/21. એટલે આપણને બંનેનો ત્યાગ મળી ગયો, જૂનું પ્રમાણ પણ મળી ગયું. બરાબર. તો હવે આપણે એ લોકોનો નવો ભાગ શોધશું. તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે છે જ સૂત્ર, જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ચાલો, એનું નવું પ્રમાણ બરાબર એનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? આપણે અહીંયા લખેલું છે 4/7. બરાબર. એનો ત્યાગ કેટલો આપેલો છે? ત્યાગ જોઈ લેવો, આપણને અહીંયા આપેલો છે 2/21. બરાબર. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. જેને બંને મેથડ બતાવું છું. જેને ચોકડી ગુણાકાર ફાવે એ ચોકડી ગુણાકારની રીતે કરે, જેને લસા લેતા ફાવે એ લસા લઈને કરે. બરાબર. ઓકે, ફાઇન. ચલો, અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 21 ચોક આપણે કરીએ તો 21 ચોક થાય 21 × 42 84. બરાબર. અને 7 દૂની 14 અને છેદમાં આ બંનેનો ગુણાકાર 7 એકા 7 અને 7 દૂની 14 147. ચાલો, 21માંથી 14 જાય તો રહેશે, 4માંથી 4 જાય તો 0, 70. 70ના છેદમાં 147. 70ના છેદમાં 147 એટલે 7 પાછો ભાગ ચાલે. 7 દાન 70 અને અહીંયા આપણે મૂકી દઈએ 7 21 + 147. સો આનું પ્રમાણ આવ્યું 10/21. હવે બીનું નવું પ્રમાણ શોધીએ. તો કે બીનું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ 3/7. મારી આંગળી જોજો, અહીંયા આપેલું છે 3/7. ત્યાગ એનો છે 1/21. બરાબર. અગેન ચોકડી ગુણાકાર કરીએ તો 21 × 42 21 × 63. 7 21 + 147. ચાલો, 63માંથી 7 જશે એટલે રહેશે 56 ના છેદમાં 147. ઓકે. 7 × 8 = 56 અને 21 + 47 એટલે આ આવશે 8/21. બરાબર. હવે સીનું નવું પ્રમાણ, તો સીનો ભાગ કેટલો છે? નવો ભાગ, નવા ભાગીદાર નો ભાગ 1/7. હવે આપણી પાસે 1/7 છે ને આ બધાના છેદમાં તો 21 છે, એટલે આના છેદમાં પણ આપણે લાવવા હોય 21 તો શેના વડે ગુણાકાર કરવો પડે? 7 તારી 21. છેદને તમે 21 વડે ગુણો તો અંકને પણ તમારે 21 વડે જ અંશને પણ ગુણવો પડે. 3 એકા 3. સો નવું પ્રમાણ કેટલું થયું? 10/8/3. આ થયું તમારું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. ફરીથી દાખલો સમજીએ દીકરાઓ. તો કે જ્યારે હવે તમને એમ થાય કે ટીચર અમને પરીક્ષામાં આવો દાખલો આ રીતે રકમ કરીને પૂછશે? ના. તમને કેવી રીતે પૂછાશે ખબર બેટાઓ? તમને પ્રવેશનો જે એક્ઝામ્પલ આપેલો હશે ને એમાં હવાલામાં તમને આપ્યું હશે કે ભાઈ સી, પહેલી લાઇનમાં એવું લખેલું હશે દાખલાની શરૂઆતમાં કે એ અને બી 4/3ના પ્રમાણમાં નન્નું વહેંચતા ભાગીદારો છે. પછી તમને આ રીતે લખી દીધેલું હશે કે ભાઈ નીચેના પાકા સરવૈયા અને હવાલા ઉપરથી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. પછી પહેલા હવાલામાં એવું કહેશે કે સીને 1/7 ભાગે પેઢીમાં દાખલ કરવામાં આવે છે. પછી બીજો હવાલો આ રીતે કહેશે કે સી તેના નફાના ભાગ પૈકી 2/21 ભાગ એ પાસેથી અને 1/21 ભાગ બી પાસેથી મેળવશે. બરાબર. આપણને દાખલામાં આ રીતે દાખલામાં
દાખલાને હવાલા સ્વરૂપે ફેરવી દીધેલો હશે અને આ રીતે આપણને આપેલું હશે. તો ફરી જોઈએ કે જ્યારે આપણને દાખલામાં નવા ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે ત્યારે આપણે જૂના પ્રમાણમાંથી ત્યાગ બાદ કરીને નવું પ્રમાણ શોધવાનું રહે. પણ કેવી રીતે કરવાનું હોય તો ફરીથી જો પાછો એક્સપ્લેન કરું છું, ધ્યાનથી જોજો. એ અને બીનું જૂનું પ્રમાણ 4:3 એટલે કે એનો જૂનું પ્રમાણ કેટલું થાય 4 સપ્તમાંશ અને બીનું કેટલું થાય 3 સપ્તમાંશ. આ 7 ક્યાંથી આવ્યા તો 4 + 3 = 7. આમાં 4:3માં એનો હિસ્સો 4 છે અને બીનો હિસ્સો 3 છે. એટલે એ રીતે આપણે લખ્યું. નવા ભાગીદાર સીનો ભાગ આપણે જોયો તો એ આપણને કેટલો મળ્યો જોઈ લેવું 1 સપ્તમાંશ. હવે આગળ જોઈએ. સી તેના નફાના ભાગ પૈકી 2/21 એ પાસેથી અને 1/21 બી પાસેથી મેળવશે. મારા દીકરાઓ, આ સી એ અને બી પાસેથી મેળવશે એટલે બોલો મને એટલું ખાલી કહું કે એ લોકોના નફામાંથી તો આટલા પૈસા ઓછા થશે કે નહીં થશે? બરાબર ને? હવે એના નફામાંથી એ સીને આપશે, એનો મતલબ એ અને બી શું કરશે? ત્યાગ કરશે. કેટલો કરશે તો કે એનો ત્યાગ 2/21 અને બીનો ત્યાગ કેટલો થાય 1/21. સિમ્પલ. આપણી પાસે જૂનું પ્રમાણ પણ છે, ત્યાગ પણ મળી ગયો અને સૂત્ર પણ આપણને આવડે જ છે. તો સૂત્ર મૂકી દઈએ તો કે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ = જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ આપણે મૂકી દીધું એનું 4 સપ્તમાંશ, એનો ત્યાગ પણ મૂકી દીધો 2/21 અને આ રીતે આપણે લઈ આવ્યા, ચોકડી ગુણાકાર કર્યો. હવે જો જેને ચોકડી ગુણાકાર નહીં ફાવે, બરાબર, એને કેવી રીતે કરવાનું તો એ પણ હું તમને બતાવું છું. તમે એ રીતે પણ કરી શકો બચ્ચાઓ. તો એ કેવી રીતે થાય એ હું તમને બતાવું. અહીંયા તમને આપ્યું છે 4 સપ્તમાંશ માઇનસ આપેલું છે 2/21. ચાલો હવે સિમ્પલ તમારે 7 અને 21નો લસા લેવાનો. તમે 5મા 6ઠ્ઠામાં શીખી ગયા છો લસા કેવી રીતે નીકળે, બરાબર. 7 એકુ 7, 7 તરી 21, 3 એકા 3, 3 એકા 3, 7 × 3 મતલબ 7 અને 21નો લસા કેટલો આવ્યો 21, બરાબર. હવે તમારે શું કરવાનું તો કે બંનેના છેદમાં 21 લાવવાનો પ્રયત્ન કરવાનો. આના છેદમાં તો ઓલરેડી 21 છે જ, તો આના છેદમાં લાવવા માટે શું કરવું પડે? શેના વડે ગુણવું પડે? 7 તારી 21, બરાબર. એટલે પાછો એ જ નિયમ લાગે કે તમે છેદને જે સંખ્યા વડે ગુણો તો અંશને પણ તમારે એ જ સંખ્યા વડે ગુણવી પડે, બરાબર. એટલે 4 તારી 12 -2 છેદમાં 21, બરાબર. હવે કોઈ સ્ટુડન્ટને એવું થાય કે ટીચર અહીંયા તમે ગુણાકાર કર્યો તો અહીંયા પણ દીકરા અહીંયા તો કરવાની જરૂર જ નથી, અહીંયા તો ઓલરેડી 21 છે, બરાબર. અહીંયા તો ઓલરેડી 21 છે જ. આપણી લસા જે શોધ્યો એ લસાની રકમ જ આપણી પાસે છે. તો હવે 12માંથી 2 જાય તો શું રહે? 10, 10ના છેદમાં 21. ઉલટીકની બચ્ચાઓ લસાની રીતે કરો ને તો એ તમને સરળ પડે. જો 10ના છેદમાં 21 આવ્યું. હવે આપણે બીનો શોધીએ, બરાબર. તો આ બીનો ત્યાગમાં આપણે બીનો કેટલો કીધો છે? જૂનું પ્રમાણ 3 સપ્તમાંશ અને એનો ત્યાગ કેટલો કીધેલો છે આપણને? બીનો 1/21. હવે પાછી હું લસા નથી કાઢતી કારણ કે આના છેદમાં પણ 7 અને 21 જ છે. એટલે લસા સિમ્પલ 21 આવવાના. તો 3 તારી 9 -1 છેદમાં 21, બરાબર. 7 તારી 21, 3 તારી 9. અહીંયા તો 21 છે જ એટલે કંઈ કરવાની જરૂર નથી. 9માંથી 1 જાય તો 8 અને 21 જેમના તેમ, બરાબર. હવે સીનું નવું પ્રમાણ તો સીનો 1 સપ્તમાંશ ભાગે દાખલ થાય છે એટલે આના છેદમાં 21, આના છેદમાં 21. તો અહીંયા સીના છેદમાં પણ 21 આવે એટલે 7 તારી 21 અને 3 એકા 3. સો એ લોકોનું નવું પ્રમાણ કેટલું થયું? 10/8/3 જોઈ લેવું આપણા બંને દાખલામાં.
આ 10/8/3 અને આ પણ આપણે લઈ આવ્યા અહીંયા 10/8/3. બરાબર, એટલે તમે બંને રીતે કરી શકો બચ્ચાઓ. તમે લસા લઈને કરો તો પણ તમારો જવાબમાં કોઈ ફરક નહીં આવે, અને તમે આ રીતે ચોકડી ગુણાકાર તરીકે કરો તો પણ કોઈ ફરક નહીં પડે. ઇઝ ઇટ ક્લિયર બચ્ચાઓ? બરાબર, તો આ રીતે તમે નવું પ્રમાણ શોધી શકો. થેન્ક યુ.